નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવો રોગ છે જે કે અતિ પ્રાચીન પણ છે, પણ આજકાલની અંદર એનો પ્રકોપ વધી રહ્યો છે. તો એની પાછળના ઘણા એવા કારણો પણ છે અને આપણી જીવનશૈલી જે બદલાઈ ચૂકી છે એને આધારિત પણ એ તકલીફ આપણને આવી શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવીશું કે એ રોગ સામે આપણે શરીરને કઈ રીતના પ્રોટેક્શન રાખી શકીએ અને કદાચ ભવિષ્યની અંદર એ તકલીફ થાય તો એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ. તો ઘણી વખત નાની ઉંમરના વ્યક્તિઓને પણ એ તકલીફ થતી હોય છે. એ તો આપ સૌ જાણીએ છીએ, ન્યૂઝની અંદર પણ આપણે જોવા મળે છે, સાંભળવા પણ મળે છે. તો એ રોગ થાય છે મિત્રો, એ છે મિત્રો હાર્ટ એટેક, હૃદય રોગનો હુમલો. તો એ હૃદય રોગનો જે હુમલો થાય છે એની પાછળના કારણો કયા હોઈ શકે એના વિશે પણ આજે થોડી ઘણી અંશે આપણે આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે જાણકારી મેળવશું અને આપણે ભૂલ એવી કઈ કરી ચૂક્યા છે જેથી કરીને એ તકલીફ આપણા શરીરની અંદર આવી શકે અને એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ એના વિશે પણ માહિતી મેળવશું. અને તમને કદાચ આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો જરૂરથી જોડાઈ જજો. તો સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે આપણે અત્યારના સમયની અંદર એક ઘણી એવી આદતો હોય છે આપણને કે બેઠાડું જીવન જીવવાની શૈલી, બરાબર છે. અને બીજા નંબર એ છે કે આપણા શરીરની અંદર શક્તિ ના હોય, નબળાઈ હોય અને છતાં અતિ પરિશ્રમ કરવાની ટેવ હોય તો પણ એ તકલીફ આવી શકે. બીજા નંબરે એ છે કે આપણે સંસારને સુવિધાયુક્ત જીવનશૈલી આપણે બતાવી રહ્યા છીએ, એની પાછળના ઘણા એવા પણ કારણો છે. અને બીજા નંબરે એ છે, એ તો આપ સૌ જાણીએ છીએ, અને બીજા નંબરે છે અજીર્ણ. એની સાથે પણ આ રોગ સંકોચાઈ શકે. અને બીજા નંબરે એ છે કે અજીર્ણની જે તકલીફ હોય, અજીર્ણ ઘણા સમયથી જે તમને તકલીફ થઈ રહી હોય તો એની સાથે પણ આ રોગ કનેક્ટ થઈ શકે. અને બીજા નંબર એ છે કે 3 થી 4 એવી તકલીફ છે મિત્રો, એ તકલીફના લીધે પણ આ રોગ આપણા શરીરની અંદર આવી શકે. અને સૌથી મોટી આપણે એ ભૂલ કરી રહ્યા છીએ મિત્રો કે ઘણી વખત આપણે આંતરિક વેગને આપણે રોકીએ છીએ. ઘણી વખત આપણે મૂત્ર વેગની સમસ્યા થતી હોય તો આપણે ઘણી વખત રોકતા હોઈએ છીએ, પણ એ સમય જતાં આપણને એ તકલીફ આપી શકે. તો મિત્રો ઘણા એવા પ્રકારના તકલીફો થાય છે, ઘણા એવા કામો હોય તો સમય જતાં એ તકલીફ થાય તો આપણે સૌથી પહેલાં તો મૂત્રવેગને કોઈ દિવસ અટકાવવાનું નહીં, તો જ એની અંદર આપણને રિકવરી મળી શકશે. નહીં તો એની અંદર ઘણી એવી તકલીફો આપણને જોવા મળી શકે. અને બીજા નંબરે એ છે કે ઘણી વખત આપણે ખાનપાનની અંદર કોઈ અંશે ખ્યાલ હોતો નથી, જાણકારી હોતી નથી. આપણે શરીરને, જીભને સ્વાદ અનુસાર આપણે ભોજન લઈ રહ્યા છીએ અને શરીરની અંદર એ ભોજન મેચ થતું નથી. ધીરે ધીરે કરીને એ તકલીફ વધી શકે, જેથી કરીને પણ આ સમસ્યા આવી શકે. બીજા નંબરે એ છે કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે જીમની અંદર કસરતો કરતા હોય છે વ્યક્તિ, એ વ્યક્તિને પણ હૃદય રોગનો હુમલો થતો હોય છે, એ તો આપ સૌ જાણીએ જ છીએ. તો શરીરને સુરક્ષિત અને સહી સલામત સંસારને બતાવવાની જે આદત હોય એ આદતના કારણે પણ આ તકલીફ આવી શકે. હવે કયા કારણોના લીધે એ હૃદય રોગનો હુમલો આપણા શરીરની અંદર આવી શકે? તો સૌથી પહેલાં તો પિત્ત પ્રકોપનો વધારો હોય, કફ પ્રકૃતિ વધારે હોય, વાયુનો રોગ વધારે હોય, કૃમિ સંબંધી તકલીફ થતી હોય તો પણ એ તકલીફ આપણા શરીરની અંદર આવી શકે. તો ઘણી વખત આપણે વાયુનો પ્રકોપ, આપણા પેટની અંદર વાયુનો પ્રકોપ વધી જાય તો પણ આપણે છાતીની અંદર દુખાવો થતો હોય છે. તો એ તો થોડા ઘણા જે આપણે નોર્મલ કારણો સમજી લીધા કે આપણે કઈ રીતના કઈ બી ભૂલ કરી રહ્યા છીએ. ફક્ત આપણને એવો ખ્યાલ હોય છે કે મિત્રો આપણે લોહીની અંદર બગાડ થઈ ચૂક્યો હોય, સુગર લેવલ વધી ગયું હોય, લોહીની અંદર લોહી જામ થઈ જતું હોય તો એ હૃદય સુધી પહોંચતું નથી અને જેના કારણે એ તકલીફો થતી હશે. પણ એવું હોતું નથી મિત્રો. એની સાથે 3 થી 4 એવા આયુર્વેદિક નિયમો પણ છે, તો એની સાથે પણ એ નિયમો જોડાયેલા હોય તો
તો પણ એ તકલીફ આપણા શરીરની અંદર આવી શકે. તો સૌથી પહેલાં તો આપણી જીવનશૈલી એકદમ બદલાઈ ચૂકી છે. આદતો સારી હોવા છતાં પણ એ આપણને તકલીફ આપી શકે છે. તો હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ, લોહીને કઈ રીતના શુદ્ધ કરી શકીએ, એની સાથે બીજી તકલીફ છે એ પણ કઈ રીતના આપણે દૂર કરી શકીએ. જો ખાસ મિત્રો એટલું ધ્યાન રાખવું કે આપણા શરીરને આંતરિક વેગ જે થાય એને કોઈ દિવસ રોકવાનું નથી. બીજા નંબરે કે બેઠાડું જીવન જીવવાની કદાચ ટેવ હોય એ તમે છોડી દેજો, અને શરીરને એકદમ મજબૂત, કઠણ અને સ્ટ્રોંગ દેખાડવાની જો તમને ટેવ હોય, સંસારને દેખાડવાની ટેવ હોય, એ પણ થોડા ઘણા છે તમે છોડી મૂકજો, જેથી કરીને એની અંદર આપણને રિકવરી મળી શકે. બરોબર છે. તો હવે એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ, કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ. જો મિત્રો તમને તકલીફ હોય અથવા ના હોય છતાં પણ એ તમે આયુર્વેદિક ઔષધિનો તમે ચોક્કસપણે ઉપયોગ કરી શકશો. તમને કોઈ આડઅસર થવાની શક્યતા રહેશે પણ નહીં. અને કદાચ થોડા ઘણા અંશે તમને તકલીફ હોય તો એની સાથે તમને બીજી તકલીફ હોય એની અંદર પણ તમને રિકવરી ચોક્કસપણે મળી શકશે. એટલે પહેલા નંબર એ છે કે પિત્ત, વાયુ, પિત્ત, કફ, એની અંદર તમને જે તકલીફ થઈ રહી છે એની અંદર પણ તમને રિકવરી ચોક્કસપણે મળી શકશે. તો હવે એની અંદર હૃદય રોગની અંદર સૌથી પહેલાં એ અગત્યનું આયુર્વેદિક ઔષધિ છે કે સાદડ, બરાબર છે, સફેદ સાદડ આવે એની છાલનું ચૂર્ણ આપણે એનું સેવન કરવાનું છે. સાદડ પણ બે પ્રકારના આવે છે. એક કાળા કલરનો છાલ હોય, એક સફેદ કલરની હોય. એટલે આપણે અર્જુન છાલ જે આપણે કહીએ છીએ એ સફેદ કલરની છાલ. જે રીતના આપણે છાલને કાપીએ તો અંદરની તરફ લાલ કલરની આપણે જોવા મળી શકે. તો એ સાદડ જે છે એનું છાલનું ચૂર્ણ તમે ઉપયોગ કરી શકો. તો એનું ચૂર્ણ તમે અડધી ચમચી ગાયના ઘી સાથે તમે એને મિક્સ કરી અને તમે એનું સેવન કરો તો તમને એટલી જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે કે હૃદયની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર પણ તમને રિકવરી ચોક્કસપણે મળી શકશે. હવે બીજા નંબરે કે હૃદયની અંદર તમને કદાચ તકલીફ થઈ રહી હોય તો એની સાથે તમે આ એક બીજી ઔષધિનો પણ તમે ઉપયોગ કરી શકો. અરણીના પાન, બરોબર છે, એ તમે તોડી લેવાના. અને બીજા નંબર એ છે કે ધાણું નાખવાનું. એ પાન અને ધાણું ઉકાળો બનાવીને જો તમે પીઓ તો તમને જે હૃદયની નિર્બળતા છે, હૃદય કમજોર હોય એની અંદર પણ તમને સુરક્ષિતનો અનુભવ ચોક્કસપણે મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ થોડા ઘણા છે માહિતી આપવાની હતી કે સૌથી અગત્યની જે તકલીફ થઈ રહી છે તો એ છે મિત્રો હાર્ટ એટેક. બીજી કોઈ તકલીફ હોય તો એને આપણે સહન કરી શકીએ, પણ હાર્ટ એટેકની સમસ્યા થાય તો ખાસ એનું આપણે ધ્યાન રાખવું જરૂર છે. જો મિત્રો એ સૌથી અગત્યની ભૂલ આપણે સામે ચાલીને કરી રહ્યા છે, જેથી કરીને એ હૃદય રોગની જે તકલીફ થઈ રહી છે એ વધી રહી છે, બરોબર છે. તો એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી પણ છે. અને તમને વધારે પડતા ખાટા, તીખા, વાયડા અને સ્વાદિષ્ટ ભોજન કરવાની ટેવ હોય તો એને થોડા કંટ્રોલમાં રાખજો, જેથી કરીને એ તકલીફ આપણા શરીરની અંદર આવી ન શકે. બીજા નંબર એ છે કે લોહીની અંદર કોઈ બગાડ થાય એવું પણ આપણે ભોજન કરવું ન જોઈએ, જેથી કરીને લોહી આપણું સુરક્ષિત રહી શકે, એનું સર્ક્યુલેશન એકદમ નિયમિત થાય તો આપણને કોઈ તકલીફ પણ થશે નહીં. બીજા નંબરે છે કે આ આંતરિક વેગને કોઈ દિવસ રોકતા નહીં તો પણ એની અંદર આપણને સુરક્ષિત અનુભવ મળી શકે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. અને તમને કદાચ આ અર્જુન છાલની જો જરૂર હોય તો જરૂરથી કમેન્ટ કરજો. જરૂરથી તમને હું મોકલાવી આપીશ. એકદમ શુદ્ધ અને પ્યોર તમારી સામે એ અર્જુન છાલનો તમને લાઈવ વિડીયો પણ બતાવીશ. અને તમને જરૂર હોય તો ચોક્કસપણે આ કોમેન્ટમાં કરજો, જેથી કરીને તમને ચોક્કસપણે તમને એ પ્રોવાઈડ થઈ જશે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.